જીગરભાઈ એક પાછળ બેઠા છે. જીગરભાઈને કોઈ પણ બે પ્રશ્નોમાંથી લ્યો, નિદાન નામ આવશે. લાવો. તમારો પ્રથમ પ્રશ્ન, બારડોલીની લડત એ વલ્લભભાઈની સમર્પિત જીવનની સિદ્ધિઓનું શું ગણાય? મુગુટ ગણાય, સાફો ગણાય, શીર છોગું ગણાય કે સ્મૃતિ ચિહ્ન ગણાય? શીર છોગું ગણાય છે. બરાબર છે? સી ઉપર ક્લિક કરી દો. બીજો પ્રશ્ન તમારો, નવા વર્ષના સંકલ્પો ગદ્યમાં કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું? ઘરનું, ઘડિયાળનું, રસ્તાનું કે ફર્નિચર? ઘડિયાળનું સમારકામ ચાલ્યું. બરાબર? બી ઉપર ક્લિક કરું છું. તમારો જવાબ બરાબર છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, તમારે સાચી જોડણી શોધવાની છે. શીર છોગું, શીર છોગું, શીર છોગું કે શીર છોગું? કયો શબ્દ સાચો છે? હિતેશ ઉભો છે નહીં આવતું રાત. શીર છોગું એ સાચો છે. બરાબર છે? એ ઉપર ક્લિક કરી દો. વિચારીને જવાબ દીધો છે. બરાબર પ્રશ્ન જોયો છે. બીજા મોકા માટે શું? ડી. બરાબર છે ને? હાલો. આમાંથી કઈ આકૃતિ જુદી છે એ તમારે શોધવાનું. એ પછી બી છે ઈ કે છેલ્લો ડી. બી બી પર. બરાબર? ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન, કયા કણો વીજભાર ધરાવતા નથી? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કે એક પણ નહીં? બે ખોટા વિકલ્પો દૂર કરો. લાવો. હાલો ભાઈ, તમારા બે ખોટા વિકલ્પો દૂર કરું છું. ન્યુટ્રોન. બી ને કે ઇલેક્ટ્રોન? બી. હાલો બી ઉપર ક્લિક કરો. તમારો જવાબ બરાબર છે. છઠ્ઠો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તમારે. દેવની પ્રાર્થના કર્યા પછી બાળકોએ માતા પિતાએ નમસ્કાર કરવા, માતા પિતા નમસ્કાર કરવા, માતા પિતાને નમસ્કાર કરવા, માતા પિતા સાથે નમસ્કાર કરવા? નિરાતે વિચારીને જવાબ આપો. વાક્ય વિચારો, જોવો અને પછી એની કયો વિકલ્પ મેળમાં આવશે. શું લખ્યું? માતા પિતાને નમસ્કાર કરવા. દેવની પ્રાર્થના કર્યા પછી બાળકોએ માતા પિતાને નમસ્કાર કરવા. બરાબર ને? હાલો સી ઉપર.
ત્યાર પછીનો તમારો 7મો 70 માર્ક્સનો પ્રશ્ન છે. નાઇટ્રોજનના 2 પરમાણુ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાઇટ્રોજનનો અણુ N2 બનાવે છે? 1 1 2 2 3 3 કે 4 4? તમારી પાસે છેલ્લી એક જ મદદ છે, પુસ્તકની મદદ. 2 મદદ તમારી પૂરી થઈ ગઈ છે. 3 3 ઉપર ક્લિક કરો. બરાબર છે ને? જવાબ ફટોફટ છે તો આવો. ત્યાર પછીનો 8મો પ્રશ્ન તમારો. કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહેવાય? સોડા કહેવાય, સૂકો બરફ કહેવાય, ખાવાનો સોડા કહેવાય કે કાર્બોનિક એસિડ કહેવાય? સૂકો બરફ. સૂકો બરફ. બરાબર છે. બી ઉપર ક્લિક કરી દો. જવાબ બદલાવો તો હજી સમય છે. નવમો 90 માર્ક્સનો પ્રશ્ન. હીરો એ કયા તત્વનું બહુરૂપ છે? ફોસ્ફરસનું, સલ્ફરનું, કેલ્શિયમનું કે કાર્બન? તમારી છેલ્લી મદદ છે, પુસ્તકની મદદ. હીરો એ કયા તત્વનું બહુરૂપ છે એ તમારે જણાવવાનું છે. તમારે 30 સેકન્ડ બાકી છે. કાર્બનનું સ્વરૂપ છે. બરાબર છે ને? હે કાર્બન ઉપર ક્લિક કરી દો. હાલો કાર્બન. દસમો છે પ્રશ્ન. એમાં તમે જવાબ સાચો આપશો તો ચેમ્પિયન બનશો જીગરભાઈ. બરાબર? હાલો ભાઈ, પેલી 2 આકૃતિને જોવો અને એ જ રીતે ત્રીજીની સાથે કઈ આકૃતિ ચોથી સમાન સંબંધ ધરાવે છે એ તમારે શોધવાનું. નિરાતે વિચારીને જવાબ આપજો. બરાબર? સમય પૂરો થાય એ પહેલા તમારે જવાબ દેવો પડે. ડી આકૃતિ સમાન સંબંધ ધરાવે છે. બરાબર છે ને? હાલો ડી ઉપર ક્લિક કરી દો. અભિનંદન આપવા દે ને. તો આ સાથે આપણે 6, 7 અને 8મા ધોરણના કૌન બનેગા ચેમ્પિયન કાર્યક્રમ પૂરો થાય છે. અને એમાં આપણા જેટલા વિદ્યાર્થીઓ ચેમ્પિયન બનેલ છે એ દરેક વિદ્યાર્થીઓને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપી. અને જે નથી બન્યા જે બીજા હવે વધારે કંઈક મહેનત કરો અને તમારા ભવિષ્યના ધોરણમાં તમે આગળ વધો એવી આપણે એને શુભેચ્છા આપીએ. હવે આપણને આપણા
મદદની શિક્ષક કિશોરભાઈ છે ઈ આપણા વિદ્યાર્થીઓને 2 શબ્દો કહે છે. કિશોરભાઈ, તમે આ વિદ્યાર્થીઓને કાંઈક કયો. સામુદાયિક કાર્યશાળા દ્વારા આપણે જે કોણ બનેગા ચેમ્પિયન કાર્યક્રમ યોજ્યો એમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લીધો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે લોકો ચેમ્પિયન બન્યા એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે નથી બન્યા એ ભવિષ્યમાં મહેનત કરી અને આગળ વધો અને ચેમ્પિયન બનો એવી હું આશા રાખું છું. અને આ સાથે આપણે આજનો કાર્યક્રમ પૂરો કરીએ. આભાર કિશોરભાઈ. ચેમ્પિયન કાર્યક્રમ પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓ પોતે ખૂબ આગળ વધે, મહેનત કરો અને હજી તમારે ખાસ મહેનતની જરૂર છે. હા, બંધ કરો.